મિત્રો આમ તો પુનર્જન્મ ઉપરથી ઘણી બધી ફિલ્મો બનેલી છે, કરણ અર્જુનથી લઈ ઘણી બધી ફિલ્મો પુનર્જન્મ ઉપરથી બનેલી છે, પરંતુ એક રાજસ્થાની ફિલ્મ કે જે તમને એકવાર હચમચાવી દેશે. ફિલ્મની સ્ટોરી રિયલ ઇવેન્ટ ઉપરથી બનેલી છે અને ખરેખર તમે ફિલ્મ જોશો એટલે તમને પહેલેથી લાસ્ટ મોમેન્ટ સુધી તમને ફિલ્મ જોવાનું મન થશે. એ ફિલ્મ જે છે રાજસ્થાની ફિલ્મ છે પુનર્જન્મ સચ યા છાવા. અને મીઠી રાજસ્થાની ભાષામાં ફિલ્મ છે એટલે કે તમને લેંગ્વેજની કોઈ ઇસ્યુ નહીં થાય, તમને આરામથી આખી ફિલ્મ સમજે છે. થોડી ઘણી રાજસ્થાની, થોડી ઘણી હરિયાણવી સ્ટોરી છે. સ્ટોરી છે એક બાળકને કે જેને પોતાનું આગલું જીવન એને યાદ આવે છે, તેને પોતાના મમ્મી પપ્પા યાદ હોય છે, તે ક્યાં રહેતો હોય છે, તેના મમ્મી પપ્પાનું ઘર ક્યાં છે, બધું જ તેને યાદ હોય છે. અને તેનો જન્મ હરિયાણામાંથી હોય છે અને હરિયાણામાંથી એ બાળક રાજસ્થાનમાં આવે છે. પણ ત્યારબાદ તેના ફેમિલી વાળા તેને એક્સેપ્ટ કરતા નથી, પણ અમુક વસ્તુઓ, અમુક વાતો એ બાળક તેને એવી કહે છે કે જેને કારણે તેની ફેમિલી ધીરે ધીરે તેને એક્સેપ્ટ કરવા માંગે છે. એ બાળકને બધું યાદ આવતું હોય છે કે શું બધા કોણ એનું છે, કોણ શું છે, તે બચપનમાં શું કરતો, પણ એનું મૃત્યુ કેમ થયું તેને યાદ નથી આવતું. એ બાળક એના આગલા જન્મમાં જે છે ગુમ થયેલો હોય છે, તેની બોડી મળતી નથી, પોલીસ ફરિયાદ કરેલી હોય છે, પણ તેનું મૃત્યુ તેને યાદ નથી આવતું. પણ જ્યારે સ્ટોરીમાં તમે આગળ વધશો અને લાસ્ટ મોમેન્ટે જ્યારે તમને ખબર પડશે કે ભાઈ શા માટે એનું મૃત્યુ થયું હતું, કોણ હતું એનું મોટનું જવાબદારી, સસ્પેન્સ જોઈને તમે પણ હચમચી જશો અને શા કારણથી તેનું મૃત્યુ થયું હતું. પિક્ચરમાં ધાર્મિક મેસેજની સાથે સાથે એક રિયલ ઇવેન્ટ જે છે હરિયાણા અને રાજસ્થાન વચ્ચે બનેલી એ તમને ફિલ્મમાં જોવા મળશે. એટલે કે પુનર્જન્મ એ છે એ એક પુનર્જન્મની ફિલ્મ જે છે એ રિયલ ઇવેન્ટ ઉપરની ફિલ્મ. અને તમે જ્યારે જોશો તમને એમ જ લાગશે કે ના રિયલ, અને બધાની એક્ટિંગ, જે બાળક છે જે માંડીને બધાની એક્ટિંગ જોરદાર છે. ભાષા તમને હરિયાણવી અને રાજસ્થાની મિક્સ ભાષાનું કોમ્બિનેશન, ખરેખર તમને મજા આવશે અને એકદમ પહેલેથી છેલ્લે સુધી તમને જકડીને રાખે એવી ફિલ્મ. એટલે કે રાજસ્થાની ફિલ્મ પુનર્જન્મ જો તમે ન જોઈ હોય તો ચોક્કસથી જોઈ નાખવી જોઈએ. એ ફિલ્મ કે જે તમારા હાર્ટને સ્પર્શી જશે, તો ચોક્કસથી જોઈ નાખવી જોઈએ. વિડીયોને શેર કરી નાખજો જો તમને પસંદ આવી હોય તો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો, કેમ કે હું છું કલ્પેશ બજરંગી, ચેનલ રિવ્યુવાલા. જુઓ પણ વિચારી, તમારો ટાઈમ બચશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી, ભારત માતા કી જય, વંદે માતરમ.